ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल इमामुना अल-हुसैन इब्न अली अलैहिमुस्सलाम इन्नमा ख़रजतु लितलबिल इस्लाहि फ़ी उम्मति जद्दी। सलवात पर मुहम्मद व आले मुहम्मद। आ मजलिसोना सिलसिलामां आपणी गुफ्तगू करबलाना क़याम, करबलानी आ कुर्बानी એના મકસદ શું હતા એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા અને આપણી શરૂઆત આ બાબતથી કર્યા હતા કે ખુદ મકસદ વિશે આપણે અમુક બાબતોને બયાન કર્યા. ખુદાના કામોમાં પણ મકસદ હોય, કુરાનની આયતોથી આપણે રજૂ કર્યા. ખુદાએ જે ચીજો વાજિબ કીધી છે આપણા ઉપર, જે ચીજને હરામ કીધી છે, બધાની પાછળ કંઈ ને કંઈ હિકમત, ફિલોસોફી, મસલહત છે. ખુદાનું કંઈ મકસદ છે, પોતાના બંદાઓને કંઈ ફાયદો પહોંચાડવા ચાહે છે, એટલે જ ખુદાએ આ ચીજોને આપણા ઉપર લાઝિમ કીધી છે. એ બધા મકસદો છે, એના બારામાં આપણે ગઈકાલ સુધી વાતને બયાન કર્યા. હવે આપણે દાખલ થઈએ છીએ આ બાબતમાં કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે આટલો મોટો કયામ કર્યા, પોતાના વતનથી નીકળ્યા, આટલી લાંબી સફર કર્યા, એકલા નહોતા, બાલ બચ્ચાઓને સાથે લઈ ગયા અને આટલી મોટી કુરબાની કરબલામાં આપ્યા કે જેની કોઈ મિસાલ તારીખમાં નથી મળતી. શા માટે? દરેક અઝાદારનો હક છે કે આ વાતને જાણે. કયા મકસદોને ધ્યાનમાં લઈને ઇમામ આગળ વધ્યા હતા? બે વાતો મારે બયાન કરવી છે આ મોકા ઉપર, હજી મૌઝુમાં દાખલ થવા પહેલા. પહેલી વાત તો એ કે ઇસ્લામમાં ઘણી બધી જંગો થઈ છે, ઘણા બધા વાક્યા રૂનુમાં થયા છે, ઘણા બધા બનાવો બન્યા છે. બધાના મકસદોને આપણે ગણી શકાય. કેટલી બધી જંગ થઈ છે, 80થી વધારે જંગ થઈ છે ને. જંગે બદ્ર, જંગે ખૈબર, જંગે હુનૈન, એક એકના બારામાં આપણે તપાસ કરી શકીએ. શા માટે જંગે ખૈબર થઈ, શા માટે જંગે બદ્ર થઈ? અને તારીખનો તાલિબ ઇલ્મ છું એટલે ઘણી બધી કિતાબો આપણી નજરોમાં હોય અને રીઝન બધા કાઢીને પ્રૂફ સહિત લાવી શકું છું, સાબિત કરી શકું છું, પણ એ બધું આપણે ચર્ચામાં નથી લાવતા. શા માટે? દેખીતી વાત છે. ચાલો આપણે 10 રીઝન ગણી લીધા, જંગે બદ્ર આ કારણે થઈ. પછી શું? અત્યારે હાલના જમાનામાં અત્યારે મારી જિંદગી માટે ડાયરેક્ટલી કંઈ ફાયદો રાખે છે? ઇનડાયરેક્ટલી કેમ નહીં? પૂરકવાપા ઇનડાયરેક્ટલી છે ફાયદા, ઘણું આપણને જાણવા મળે અને ઘણી બધી બાબતો, પણ ડાયરેક્ટ અત્યારે મારી આ જિંદગી સાથે સંબંધિત હોય એવો મૌઝૂ નથી. પણ કરબલાના કયામના મકસદ, કરબલા શા માટે થઈ એના મકસદ, હમણાં 1, 2, 3, 4 લગભગ 10 મકસદને મેં નોટ કર્યા છે મારી નોટની અંદર. આ 10ને આપણે ચર્ચા કરીએ. હક છે ને તમારો, પૂછી શકો છો ને કે ભાઈ આ મકસદને જાણ્યા પછી શું? શા માટે 10 દિવસ સુધી તમે આટલી ચર્ચા કર્યા, પછી શું? એનો પણ આપણે ચોખવટ કરતા જઈએ ને ખુલાસો કરતા જઈએ. જો કરબલાના મકસદની ચર્ચાનું કારણ આ છે, જે મકસદને લઈને ઇમામ કયામ કર્યા ને, ઇમામની કુરબાનીનો જે મકસદ છે ને, એ જ મકસદ છે અઝાદારીનો. એ જ વાત અઝાદારીમાં છે. ઇમામ જો હમણાં આપણે ગણાવશું ઇસ્લાહ માટે નીકળ્યા છે, અઝાદારી પણ ઇસ્લાહ કરવી જોઈએ. ઇમામ જો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર માટે નીકળ્યા હતા, તો અઝાદારી પણ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના ઝરિયા હોવા જોઈએ.
જે મકસદ ઇમામના કુરબાનીનો એ જ મકસદ અઝાદારીનો. એટલે જ હવે મરબૂત છે આ ચર્ચા આપણી જિંદગીથી. આપણે વર્ષના 2 મહિના અઝાદારી કરીએ છીએ. આ અઝાદારીથી એ મકસદો પૂરા થાય છે કે નહીં જે મકસદ માટે ઇમામે હુસૈન નીકળ્યા હતા, વેરીફાઈ કરવાનું કામ અઝાદારનું છે. દરેક અઝાદાર પોતપોતાની જિંદગીમાં આ વાતને મહેસૂસ કરે. ઇમામે જે કારણોસર કુરબાની આપી એ કારણોસર હું અઝાદારી કરું છું, એ મકસદ પૂરા કરવામાં મારો શું રોલ છે, હું કેટલો એની અંદર ઉપયોગી થાઉં છું. આ બધી વાતો આપણી ધ્યાનમાં હોય એ માટે આ મૌઝુની અહેમિયત. અને બીજું, આપણને કેમ ખબર પડી કે ઇમામ કયા મકસદથી કરબલાના કયામને અંજામ આપ્યા? આખું લિસ્ટ બયાન કરીને તો ઇમામ નથી ગયા. કેમ ખબર પડી કયા કયા મકસદ ઇમામના ધ્યાનમાં હતા, ઇમામની નજરમાં હતા? મને કેમ ખબર પડે? એના માટે પણ આ વાતની ચોખવટ જરૂરી છે કે આ જે કંઈ બયાન થશે ને કે ઇમામ આ મકસદથી કરબલાના કયામ માટે નીકળ્યા, એ બધા મકસદ એમ નથી કે આપણે એક બાજુ બેઠીને નિરાતે વિચાર કર્યા કે હા શાયદ આ માટે ઇમામ નીકળ્યા હશે, મને એમ લાગે છે કે ઇમામ આ માટે નીકળ્યા હશે, મારું માનવું એમ છે કે ઇમામ આ માટે કુરબાની આપ્યા હશે, મારો મત એ કહે છે, મારું દિલ એમ ચાહે છે કે ઇમામ આ માટે કુરબાની આપવા નીકળ્યા હતા. નહીં, એવી બધી વાતો નથી કે જે પાયા વગરની હોય. કરબલાનો કયામ એક મૂંગો કયામ નથી, બોલતો કયામ છે. અને ઇમામે પોતાની આ પૂરી સફરમાં એમ નથી કે ચૂપ રહીને નીકળી ગયા વતનથી. નહીં, ઇમામે ખુતબા આપ્યા છે, ઇમામે પત્ર લખ્યા છે, ઇમામે વસિયતનામું લખ્યું છે, ઇમામે અલગ અલગ એક એક માણસ સાથે મુલાકાત કરી બાકાયદા એક સ્ટેટમેન્ટ આપ્યું છે. અમુક અમુક લોકો સાથે ઇમામ ગુફ્તગુ કરી સવાલો જવાબમાં જવાબો આપ્યા છે. ઇમામની વાતોને જ્યારે લઈએ ધ્યાનમાં ત્યારે આપણને આસાનીથી સમજી શકાય કે ઇમામે હુસૈન શા માટે કરબલાની કુરબાની આપ્યા. ઇમામે હુસૈનને પોર્થ પારોલની જરૂર નથી, ઇમામ પોતે બોલ્યા છે. ઇમામ તરફથી આપણે કંઈ બોલવાની જરૂર નથી. ઇમામ ચોખવટથી પોતાના કુરબાનીના મકસદને વાઝેહ કરીને ગયા છે. યા તો ઇમામના શબ્દોમાંથી આપણે લેશું અથવા તો ઇમામની શહાદત બાદ આપણા બીજા બધા ઇમામોએ ઇમામે હુસૈનની જે ઝિયારત તાલીમ આપીને તમે જાઓ કરબલા તો આ શબ્દો વડે ઇમામને સલામ કરો. એ ઝિયારત કે જે માસૂમના શબ્દો છે ને એમાં કરબલાની ફિલોસોફી નજરે પડે કે શા માટે ઇમામે કુરબાની આપી, શા માટે એમણે આ કયામ કર્યો. હવે આપણે દાખલ થઈએ શા માટે ઇમામ કયામ કર્યા. એક જુમલો જે આજે મારે બયાન કરવો છે તે આ આપણે અવારનવાર સાંભળ્યા છે, કોઈ નવી વાત નથી. ઇમામ મદીનાથી નીકળતી વેળા જનાબે મોહમ્મદ હનફિયાને વસિયત કરે છે ને એની અંદર આ લખ્યા કે હું ફિતના ફસાદ ફેલાવવા માટે કે પછી મારા હવા અને હવસને પૂરી કરવા માટે એમ નથી નીકળો. ઇન્નમાં ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી, હું નીકળું છું મારા જદની ઉમ્મતની ઇસ્લાહ કરવા માટે. ઇસ્લાહ હંમેશા જરૂરી છે. જ્યાં બગાડો થાય ત્યાં ઇસ્લાહ કરવી જરૂરી. આપણે ઘર બનાવી નાખ્યા, કેટલી વાર એમાં હાથ ફેરો કરતા હશો ને, અહીંયા ખરાબ થઈ ગયું, દિવાલ ખરાબ થઈ ગઈ, દરવાજો ખરાબ થઈ ગયો, જારદાન ખરાબ, કંઈ પણ ઇસ્લાહ કરતા રહીએ. અમુક ચીજો એવી છે કે જે બગડતી નથી, એવી ને એવી રહે, એમાં કંઈ ઇસ્લાહની જરૂરત જ નથી. ખુદાએ ચાંદ અને સૂરજને એવા બનાવ્યા છે એમાં કંઈ ઇસ્લાહની જરૂર નથી. ચાંદ અને સૂરજ જેવા છે ને એવા જ છે, એના ટાઈમે નીકળે ને એના ટાઈમે ચાલ્યા જાય, એમાં ઇસ્લાહ કરવાની જરૂર છે ના. પણ આપણી જિંદગીના કામોમાં, આપણી આદતોમાં, આપણી મોદ્દોવીમાં બધામાં ઇસ્લાહની જરૂર છે. કુરાન મજીદની આયતોની રોશનીમાં આપણે જોઈએ ને તો ખુદાવંદે આલમ કુરાન મજીદમાં 12 ઠેકાણે ઇસ્લાહ અને એના રૂટ વર્ડના શબ્દોનો ઉપયોગ કર્યો છે. મારે 3-4 નમૂનાને તમારી સામે બયાન કરવા છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, જો જ્યાં બગાડો થાય ત્યાં ઇસ્લાહ,
જ્યાં ખરાબી થતી હોય ત્યાં રિફોર્મની જરૂર છે. કુરાન મજીદમાં અમુક અમુક ચીજો ઉપર ખુદાએ આંગળી મૂકી છે કે આ જગ્યા ઉપર ઇસ્લાહની જરૂરત. સૌથી પહેલા રસૂલથી પૂછવામાં આવ્યું યતીમના બારામાં કે એ રસૂલ, યતીમના બારામાં અમે શું કરીએ? ખુદા જવાબ આપે છે કે કુલ ઇસ્લાહુલ લહુમ ખૈર, સૂરે બકરાની 220મી આયતમાં. યતીમના બારામાં એ રસૂલ તમારાથી સવાલ કરવામાં આવે છે, તમે એને કયો યતીમની ઇસ્લાહ કરવી એ ખૈર છે, બહેતર છે. યતીમ કે જે મા બાપ વગરના છે, એની પરવરિશ ના થાય, ઇસ્લાહ ના થાય, બગડી જાય, એક નસ્લ બગડી જાય, સમાજની અંદર એના બુરા અસર પડે, તમે એની ઇસ્લાહ કરો. યતીમના બારામાં આયત લાંબી છે, ઘણા પૈગામ બધું મૂકતા. હજી એક જગ્યા ઉપર ખુદાવંદ આલમ ઇસ્લાહનો શબ્દ ઉપયોગ કરે છે, સૂરે નિસાની 35મી આયત. કોઈની શાદી થઈ જાય, ઘરવાસની શરૂઆત થાય, પછી ઘરવાસમાંય પ્રોબ્લેમ થાય, ઇસ્લાહની જરૂર છે કે નહીં? સરખું કરવું પડે કે નહીં? આ મોકા ઉપર ખુદાવંદ આલમ કહે છે, ભાવાર્થ અર્થ કરું છું આયતનો, કે જો કોઈ ઘર તૂટતું હોય ને તો બંને પક્ષના લોકોને જોઈએ કે એક માણસ કન્યા પક્ષ તરફથી અને એક માણસ શોહર તરફથી, આ બંને પક્ષ તરફથી આવે, બંને વાતચીત કરે, વાટાઘાટ કરીને કંઈ નિવેડો લાવે. બંનેની નિયત જો ઇસ્લાહની હશે ને તો ખુદા તૌફીક આપશે ને આ તૂટતા ઘરને જોડી દેશે. ઘર તૂટતું હોય ને ત્યાં આગળ વધવાની ભલામણ કરવામાં આવી, જાઓ ઇસ્લાહ કરો. ના એ કે એની અંદર વધારે તેલ રોડીને એવી રીતના તોડના જોડવાની વાત કરવામાં આવી કુરાન મજીદમાં. ત્યાં ઇસ્લાહનો શબ્દ. જનાબે શુઐબ નબી જ્યારે પોતાની કૌમમાં જાય છે ને લોકોને હિદાયત કરવા માટે, એની કૌમમાં પણ એક બગાડો આવ્યો હતો. લોકો કમ ફરોશી કરતા હતા, ઓછું આપીને પૂરેપૂરા પૈસા લેતા, વ્યાજનું. ત્યારબાદ ઘણા બધા એવા પ્રોબ્લેમ ઇકોનોમિકના હતા કે જનાબે શુઐબને ખુદાએ મોકલા, જાઓ. જનાબે શુઐબ ત્યાં જઈને કહે છે, એ લોકો, હું ખુદા તરફથી આવ્યો છું. એવું નથી કે જે ચીજની તમને ના પાડું એ હું પોતે કરતો હોઉં, નહીં, હું બા અમલ બનીને તમારી દરમિયાન આવ્યો છું. ઇન ઉરીદુ ઇલ્લલ ઇસ્લાહ મસ્તતઅતુ, હું બની શકે એટલી ઇસ્લાહ કરવા માંગુ છું. ખુદાવંદે આલમે આ આયતની અંદર બયાન કર્યું છે, સૂરે હૂદની 88મી આયત. ત્યારબાદ હજી એક જગ્યા ઉપર એક નમૂનો બયાન કરીને હું વાતને પૂરી કરું. ખુદાવંદે આલમે જનરલ વાત કીધી છે કે દુનિયામાં ઇસ્લાહ થઈ જાય, સુધારો થઈ જાય. ઇસ્લાહનું કોન્ટ્રેટ શું છે? ફસાદ. જ્યાં ફસાદ થતો હોય ત્યાં ઇસ્લાહ કરવી પડે. ખુદાવંદે આલમે બધા લોકોને આ રીતના હુકમ આપ્યો છે. સૂરે આરાફ એની 56મી આયતમાં, વલા તુફસિદુ ફિલ અર્દિ બાદા ઇસ્લાહિહા, જમીન ઉપર ઇસ્લાહ થઈ ગયા પછી ફસાદ ના ફેલાવો, બુરાઈ ના ફેલાવો, બગાડા ના કરો. જેમ ચાલે છે બરાબર, માણસ સરખું આવ્યું હોય, અમુક લોકોનો મિજાજ હોય ને, જોવાય નહીં બધું સરખું ચાલતું હોય, કેમ ઓલાની જિંદગી બરાબર ચાલે છે, કેમ ઓલાનો ધંધો બરાબર ચાલે છે, કંઈક, મારે હલકો શબ્દ નથી વાપરો, કંઈક આપણે એની અંદર દાખલ થઈ અને બગાડા કરીએ. ના, આ બરાબર નથી. ખુદા ના પાડે છે. કોઈ પોતાની જિંદગી સુધારી, બનાવી, કૌમમાં સારું થતું હોય, સમાજમાં સારું થતું હોય, ગામમાં ને દેશમાં સારું થતું હોય, વળી બગાડા, વળી ફસાદ નહીં, બલકે ઇસ્લાહ. ઇમામે હુસૈન જોઈ રહ્યા હતા કે રસૂલની રહેલતને 50 વર્ષ થયા છે અને કેવી રીતના ઇન્કિલાબ આવી ગયો, કેવી રીતના જે બુરાઈઓ રસૂલે ખુદાએ મહેનત કરીને ખતમ કરી હતી, કેવી પાછી જીવતી થઈ રહી છે. આ બગાડો આવી ગયો છે, એને ઇસ્લાહની જરૂર. અને ક્યારેક કોઈ કામ થોડુંક બગડ્યું હોય ને તો થોડીક સેક્રિફાઈસ થઈને સુધારી શકાય. વધારે બગાડો હોય તો વધારે મહેનત પડે, ઓર વધારે ખરાબ થયો હોય તો ઓર વધારે એફોર્ટ કરવો પડે. પણ જ્યારે બગાડો એટલી હદ સુધી હોય કે યઝીદ જેવો પોતાને રસૂલનો જાનશીન કહેતો હોય, આ મોકા ઉપર ઇમામ હુસૈનને કુરબાની આપવી પડે, નીકળવું પડે બાલ બચ્ચાઓની સાથે કે આ ઇસ્લામ આટલો ખતરામાં, હવે એવી કુરબાની આપવું
એવી રીતના એની ઇસ્લાહ કરું કે હવે યઝીદ જેવાની હિંમત ના થાય મારા જેવાથી બૈઅત માંગવાની, અને હંમેશના માટે ઇસ્લામ આશ્ચર્ય થઈ જાય, એને સેફ કરી નાખું, એને બચાવી લઉં કે હવે આવા બગાડા પેદા ના થાય. એ માટે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા. કુરબાનીનો સિલસિલો મદીનાથી નીકળ્યા ને ત્યારથી શરૂ થયો. ઇમામની કુરબાની અસરે આશુરના પૂરી થાય છે, ત્યારબાદ હવે અહેલે હરમની કુરબાનીની શરૂઆત. આ દિવસો એ છે કે જે અહેલે હરમના મસાઈબને યાદ કરવાના દિવસો. કેવી કેવી કુરબાની આપ્યા છે. જનાબે ઝૈનબના દોષ પર કેવી જવાબદારી ઇમામે રાખી હતી. સૈયદે સજ્જાદ તો બીમાર હતા ને, વસિયત કરવા જવું હતું તો પણ જનાબે ઝૈનબ જનાબે ઉમ્મે કુલસુમને લઈને ગયા, પોતાના દીકરાથી ખુદા હાફિઝી કર્યા. જ્યારે ઇમામ રૂખસત થઈ ગયા, ઇમામની શહાદત થઈ ગઈ, જ્યારે જુલ્મ થઈ રહ્યા હતા, ખૈમાઓ લૂંટવામાં આવ્યા, બીબીઓને રેદાઓ લૂંટવામાં આવી. હવે પછીનો જુલ્મ એ હતો કે ખૈમાઓને સળગાવવામાં આવ્યા. એક પછી એક ખૈમો સળગતો હતો, બીબીઓ બીજા ખૈમામાં જઈને પનાહ મેળવતી. હવે આખરી ખૈમો, એ સૈયદે સજ્જાદ, એ વક્તના ઇમામ, તમે કહો અમે શું કરીએ? ખૈમામાં પડીને મરી જઈએ કે પછી ખુલે સર અમે ના મહરમોના મજમામાં જઈએ? ઇમામ કે ચાલે કુન્ના બિલ ફરાર, એ ફૂફી અમ્મા તમે બધા બહાર નીકળી જાઓ. લ્યો બીબીઓ તો બહાર ચાલી ગઈ, ખૈમો સળગવા લાગ્યો. જનાબે ઝૈનબને સુકૂન નથી, કેમ બહાર જાય? દુશ્મનના રાવીનું બયાન, એક બીબી છે જે સળગતા ખૈમામાં વારંવાર જાય છે, વારંવાર બહાર આવે છે, એના હાથ પણ દાજી ગયા છે. જઈને પૂછ્યું, એ બીબી શું કોઈ કિંમતી ચીજ આ ખૈમામાં બાકી રહી ગઈ છે જેને તમે લાવવા ચાહો છો? બીબી ઝૈનબ કહે છે, યા શેખ ઇન્ન લના અલીલન ફિલ ખૈમા, મારો બીમાર ભત્રીજો ખૈમામાં છે. વહુવ લા યતમક્કનુ મિનલ જુલૂસ વન્નુહૂઝ, ઈ બેઠા નથી થઈ શકતા, ઈ ઊભા નથી થઈ શકતા. ફકૈફા ઉફારિકુહુ, હું કેવી રીતના એનાથી જુદા થાવ? બીબી હિંમત કરીને ગયા, પોતાની પુષ્ટ પર સૈયદે સજ્જાદને લઈ આવ્યા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમૂ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.